નમસ્કાર, મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ, આમાં મિત્રો આપણે બાળકૃષ્ણથી યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની વાતો કરીએ છીએ અને ગઈકાલે આપણે જોયું કે કુબેરના પુત્રો જે નલકુબર અને મણિગ્રીવ હતા તેમને કઈ રીતે નારદજીનો શ્રાપ મળ્યો અને એ શ્રાપ તો શું મિત્રો પરંતુ એ એક વરદાન અને આશીર્વાદ હતા, કેમ કે એનાથી જ શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા અને એમનો ઉદ્ધાર થયો। હવે મિત્રો આજે જોઈએ આપણે આગળ, તો એના માટે નવા હો ચેનલ પર તો સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। મિત્રો આવો આપણે જાણીએ આગળ। વૃક્ષો પડવાથી જે ભયંકર અવાજ થયો તે નંદ બાબા વગેરે ગોવાળોએ સાંભળ્યો। તેમના મનમાં એવી શંકા થઈ કે ક્યાંક આકાશમાંથી વીજળી તો નથી પડીને। બધા જ ભયભીત થઈ અને વૃક્ષો પાસે દોડી આવ્યા। ત્યાં પહોંચી અને તે લોકોએ જોયું કે બંને અર્જુન વૃક્ષો પડી ગયા છે। જો કે વૃક્ષ પડવાનું કારણ સ્પષ્ટ હતું। ત્યાં જ તેમની સામે જ ખાંડણિયાથી દોરડા સાથે બંધાયેલા શ્રી કૃષ્ણ ખાંડણીઓ ખેંચી રહ્યા હતા, પરંતુ તેઓ સમજી ન શક્યા કે આ કોનું કામ છે। આવી આશ્ચર્યજનક દુર્ઘટના કઈ રીતે બને, આવું વિચારી અને તેઓ ભયભીત થઈ ગયા। તેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ। ત્યાં થોડા બાળકો રમતા હતા। તેમણે કહ્યું કે અરે, આ જ કનૈયાનું તો કામ છે। આ બંને વૃક્ષોની વચ્ચે થઈ અને તે નીકળી રહ્યા છે। ખાંડણીઓ વાંકો થઈ જતા બીજી બાજુથી કનૈયાએ તેને ખેંચ્યો અને વૃક્ષો પડી ગયા। અમે તો આમાંથી નીકળેલા 2 પુરુષ પણ જોયા છે, પરંતુ ગોવાળોએ છોકરાઓની વાત ન માની। તેઓ કહેવા લાગ્યા કે એક નાનકડો બાળક આટલા મોટા વૃક્ષને ઉખેડી નાખે, આવું ક્યારેય સંભવ નથી। કોઈને મનમાં શ્રી કૃષ્ણની અગાઉની લીલાઓનું સ્મરણ કરી અને શંકા પણ થઈ। નંદ બાબાએ જોયું કે તેમનો પ્રાણપ્રિય બાળક દોરડાથી બાંધેલા ખાંડણીઓ ઘસડાતો જઈ રહ્યો દોરડાથી બાંધાયેલા ખાંડણિયા સાથે ઘસડાતો જઈ રહ્યો છે। તેઓ હસવા લાગ્યા અને તરત તેમણે દોરડાની ગાંઠ છોડી નાખી। સર્વશક્તિમાન ભગવાન ક્યારેક ગોપીઓના ફોસલાવાથી સાધારણ બાળકની જેમ નાચતા હતા, તો ક્યારેક ભોળા ભલા અજાણ્યા બાળકની જેમ ગાવા લાગતા। તેઓ ગોપીઓના હાથને જાણે કઠપુતલી જેવા થઈ ગયા હતા। કોઈક કહેતું કે લાલા જરા પેલો પાટલો લઈ આવને, જરા પેલો બાજોટ લઈ આવને, જરા પેલા તોલવાનો પાઠ, ક્યારેક પેલી પાદુકા લાવને, તો લાલજી લઈ આવતા। તો ક્યારેક પોતાના ભક્તોને ખુશ કરવા પહેલવાનની જેમ સાથળ પર હાથ ઠોકતા। આ પ્રમાણે સર્વશક્તિમાન ભગવાન પોતાની બાળ લીલાઓથી વ્રજવાસીઓને આનંદિત કરતા અને સંસારમાં જે લોકો તેમના રહસ્યને જાણનારા છે તેમને એ દેખાડતા કે હું મારા સેવકોના વશમાં છું। એક દિવસ કોઈ ફળ વેચનારી આવી, અરે ફળ લો એવું બોલતી હતી। આ સાંભળતા જ સમસ્ત કર્મો અને ઉપાસનાઓનું ફળ આપનાર ભગવાન અચ્યુત ફળ ખરીદવા માટે પોતાની નાનકડી અંજલિમાં અનાજ લઈ અને દોડી ગયા। તેમની અંજલિમાંથી અનાજ તો રસ્તામાં જ વેરાઈ ગયું, પરંતુ ફળ વેચવાવાળીએ તેમના બંને હાથ ફળથી ભરી દીધા। આ બાજુ ભગવાને પણ ફળની ટોપલી રત્નોથી ભરી દીધી। ત્યાર પછી એક દિવસ યમલાર્જુન વૃક્ષોને ઉખેડી નાખનાર શ્રી કૃષ્ણ અને બલરામ બાળકોની સાથે રમતા રમતા યમુના કિનારે ચાલ્યા ગયા અને રમતમાં જ મગ્ન થઈ ગયા। ત્યારે રોહિણીજીએ તેમને ઘરે બોલાવ્યા। ઓ કૃષ્ણ, ઓ બલરામ, જલ્દી આવો। પરંતુ રોહિણીજીના બોલાવવાથી તે આવ્યા નહીં, કેમ કે તેમનું મન રમતમાં પરોવાઈ ગયું હતું। જ્યારે બોલાવવાથી પણ બંને બાળકો ના આવ્યા ત્યારે રોહિણીજીએ વાત્સલ્ય મૂર્તિ યશોદાજીને મોકલ્યા। શ્રી કૃષ્ણ અને બલરામ ગોપ બાળકોની સાથે ઘણી વારથી રમતા હતા। યશોદાજીએ જઈને બોલાવ્યા। તેઓ જોરથી બોલવા લાગ્યા કે મારા પ્યારા કનૈયા, ઓ કૃષ્ણ કમલનયન, શ્યામ સુંદર બેટા, ચાલો આવો અને રમવાનું બંધ કરો દીકરા, તમને ભૂખ લાગી હશે। જુઓ, રમી રમીને કેવા થાકી ગયા છો। તમે તો પૂરા પરિવારને આનંદ આપવા વાળા છો। તમારા નાના ભાઈને લઈ અને જલ્દી આવી જાઓ। વ્રજરાજ ભોજન કરવા બેસી ગયા છે, પરંતુ તેઓ હજી તમારી વાટ જોઈ રહ્યા છે। આવો અને અમને આનંદિત કરો। બાળકો, હવે તમે પણ સૌના ઘેર જાઓ, કેમ કે તમારું આખું શરીર ધૂળથી રગદોળાઈ ગયું છે। માટે સ્નાન કરી લો અને પવિત્ર થઈ અને બ્રાહ્મણોને ગોદાન કરો।
કેમ કે આજે તમારું જન્મ નક્ષત્ર છે. જુઓ, તમારા મિત્રોને તેમની માતાઓએ કેવા નવડાવી અને સુંદર મજાના વસ્ત્રો પહેરાવ્યા છે. હવે તમે પણ નાહી ધોઈ અને ખાઈ પી લો, પછી રમજો. યશોદા માતાના મન પ્રાણ બધું જ પ્રેમ બંધનથી બંધાયેલું હતું. તેઓ ચરાચર જગતના શિરોમણી ભગવાનને પોતાનો પુત્ર સમજતા હતા અને આ પ્રમાણે કહી અને એક હાથે બલરામ અને બીજા હાથે શ્રી કૃષ્ણને પકડી અને ઘરે લઈ આવ્યા. ત્યારબાદ તેમણે પુત્રના કલ્યાણ માટે જે કાંઈ કરવું હતું તે બહુ જ પ્રેમથી કર્યું. જ્યારે નંદ બાબા વગેરે વૃદ્ધ ગોપીઓએ જોયું કે મહાવનમાં તો મોટા મોટા ઉત્પાતો થવા લાગ્યા છે, ત્યારે તે બધા ભેગા થઈ અને હવે વ્રજવાસીઓએ શું કરવું જોઈએ એના પર વિચાર કરવા લાગ્યા. તેમનામાં અવસ્થા અને જ્ઞાન બંનેમાં મોટા ઉપનંદજી નામના ગોપ હતા. તેમને એ વાતની ખબર હતી કે કયા સમયે કયા સ્થાન પર કઈ વસ્તુથી કેવો વ્યવહાર કરવો જોઈએ. સાથે સાથે તેઓ એવું પણ ઈચ્છતા હતા કે રામ અને શ્યામ સુખી રહે, તેમના ઉપર કોઈ વિપત્તિ ન આવે. તેમણે કહ્યું કે ભાઈઓ, હવે અહીં એવા મોટા ઉત્પાતો થવા લાગ્યા છે જે બાળકો માટે બહુ જ ખતરનાક છે. તેથી જો આપણે ગોકુળ અને ગોકુળવાસીઓનું હિત ઈચ્છતા હોઈએ તો આપણે અહીંથી પોતાના ડેરા તંબુ ઉઠાવી અને ચાલ્યા જવું જોઈએ. જુઓ, આ સામે બેઠેલા નંદરાયનો લાડલો સૌથી પહેલા તો બાળકો માટે કાળ સ્વરૂપિણી હત્યારી પૂતનાની ચુંગાલમાંથી કોઈક રીતે ઉગરી ગયો. ત્યાર પછી ભગવાનની બીજી કૃપા થઈ કે આના ઉપર આટલું મોટું ગાડું પડતા પડતા રહી ગયું. વંટોળિયાનું રૂપ લઈ અને આવેલા દૈત્યએ તો આને આકાશમાં લઈ જઈ અને આપત્તિમાં જ ધકેલી દીધો હતો, પરંતુ ત્યાંથી તે જ્યાં શિલા પર પડ્યો ત્યારે પણ આપણા કુળદેવતાઓએ આ બાળકની રક્ષા કરી. યમલાર્જુન વૃક્ષો પડી જતા તેમની વચ્ચે આવી જઈને પણ અથવા તો બીજો કોઈ બાળક મર્યો નહીં. આનાથી પણ એ સમજવું જોઈએ કે ભગવાને આપણી રક્ષા કરી છે. તેથી જ્યાં સુધી કોઈ બહુ મોટું અનિષ્ટકારી દુર્ભાગ્ય આપણને અને આપણા વ્રજને નષ્ટ ન કરી દે ત્યાં સુધીમાં આપણે આપણા બાળકોને લઈ અને અનુચરો સાથે અહીંથી અન્યત્ર ચાલ્યા જઈએ. વૃંદાવન નામનો વન પશુઓને માટે હિતકારી છે. ગોપ ગોપીઓ અને ગાયોને સેવવા યોગ્ય છે. તેમાં પવિત્ર લીલા લીલા ઘાસ અને વેલાઓથી ભરપૂર બીજા પણ નાના મોટા વન છે. તેથી જો તમને બધાને આ વાત યોગ્ય લાગતી હોય તો આજે જ આપણે ત્યાં જવા માટે નીકળી જઈએ. ચાલો, ગાડા જોડો અને ગાયોને કે જે આપણી એકમાત્ર સંપત્તિ છે તેને લઈ અને આપણે નીકળી જઈએ. ઉપનંદની વાત સાંભળી અને બધા ગોપોએ એકી અવાજે કહ્યું કે ખૂબ સારું. આ બાબતે કોઈનો મતભેદ ન હતો. બધા લોકો પોતાની સમૂહ સાથે ગાયો એકઠી કરી અને ગાડા ઉપર ઘરવખરી મૂકી અને વૃંદાવન જવા રવાના થયા. આ રીતે પૂરું ગોકુળવાસીઓ નંદ બાબા સાથે પૂરા પરિવાર સાથે વૃંદાવનમાં આવી ગયા. મિત્રો, હવે અહીંયા રામ અને શ્યામ, કૃષ્ણ અને બલરામ કઈ કઈ લીલાઓ કરે છે તે આપણે જોવાનું છે અને એ આપણે જોશું આવતીકાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતાની જય.